નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. મુખ્યમંત્રી આદિવાસી ધારાસભ્યોની બેઠકમાં 3 મહિનામાં તપાસ કરવાનું નક્કી થયું. ગીર બરડાના 21,000 પરિવારો સિવાયના અન્ય એસટીનો લાભ લેતા હોય તો કાર્યવાહી કરો. ડુંગરાળ વિસ્તારમાં નળ સે જળ યોજના નિષ્ફળ રહેતા જૂની યોજના ફરી શરૂ કરવા માગ. સરકારી ભરતીમાં લઘુત્તમ લાયકાતનું ધોરણ ઘટાડો. રાજ્ય સરકારની ભરતી એજન્સીઓ દ્વારા થતી કેટલીક ભરતીઓમાં લઘુત્તમ લાયકાત પ્રમાણે પૂરતા આદિવાસી સમાજના ઉમેદવાર ઉપલબ્ધ થતા નથી. આવી સ્થિતિમાં આદિજાતિ ઉમેદવારો માટે લઘુત્તમ લાયકાતમાં ઘટાડો કરવો જોઈએ, જેથી કરીને આદિવાસી માટેની અનામત બેઠકોનો લાભ આદિજાતિના ઉમેદવારોને મળી શકે. આદિવાસી સમાજના પ્રશ્નોને લઈને કેબિનેટની બેઠકમાં 2 આદિવાસી મંત્રીઓ વચ્ચે ઉગ્ર ચર્ચા થયા પછી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આદિવાસી સમાજના વિવિધ પ્રશ્નોને લઈને આદિવાસી ધારાસભ્યો અને આદિવાસી અગ્રણીઓની એક બેઠક બોલાવી હતી. આ બેઠકમાં ગીર બરડા, આલેચના, રબારી, ચારણ અને ભરવાડ જ્ઞાતિના કુટુંબના વારસદારોની તપાસનો કાર્ય સમિતિનો અહેવાલ સ્વીકારીને 21,913 વારસદારોને એસટીના પ્રમાણપત્રો આપવા અને આ સિવાયના એસટી જાતિના પ્રમાણપત્રોને આધારે નોકરી કે સરકારી લાભ લેતા લોકો સામે 3 મહિનામાં તપાસ કરાવીને કાયદેસરની કાર્યવાહી કરવી તેવું નક્કી થયું છે. ઉપરાંત આદિજાતિના વિવિધ પ્રશ્નોની ચર્ચા કરાઈ હતી. આ બેઠકમાં ડુંગરાળ વિસ્તારમાં વસતા આદિજાતિ સમાજને લોકોને નળ સે જળ યોજના હેઠળ નિષ્ફળ ગઈ અને બીજી બાજુ આ વિસ્તારના હેન્ડપંપ, બોર મોટર અને અન્ય યોજનાઓ પણ બંધ કરવામાં આવી છે. આથી આ વિસ્તારને પાણી મળી રહે તે માટે હેન્ડપંપ, બોર મોટર સહિતના પાણીની યોજનાઓ પુનઃ ચાલુ કરવાની માંગ કરાઈ હતી. પાણી પુરવઠા મારફતે મિની વોટર વર્ક્સ જૂથ પાણી પુરવઠા યોજના માટે 5 વર્ષ સુધીનો મેન્ટેનન્સ ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવે તેવી પણ માંગ થઈ હતી. આદિજાતિ સલાહકાર પરિષદમાં નક્કી થયા પ્રમાણે આ વિસ્તારના 10 થી 15 વર્ષ જૂના રસ્તાઓ રિફેસ કરવામાં આવે તેવી માંગ પણ કરાઈ હતી. સિંચાઈથી વંચિત આદિજાતિના તાલુકાઓમાં અલગથી યોજના બનાવાય તેવી પણ મુખ્યમંત્રીને રજૂઆત થઈ હતી. પાણી પુરવઠાની યોજનાઓમાં 10% લોકફાળામાંથી આદિજાતિને મુક્તિ આપવાની પણ માંગ કરાઈ હતી. આદિવાસીઓ માટે વન અધિકાર અધિનિયમ 2006ના જમીનના બાકી દાવાઓનો નિકાલ અને નામંજૂર કરાયેલા દાવાઓને સેટેલાઇટ ઇમેજ પ્રમાણે મંજૂર કરવાની સૂચન પણ કરાયું હતું. દર્શક મિત્રો, આવા તો અનેક પીઆઈ અને ડીવાયએસપી અત્યારે હાલમાં નોકરી કરી રહ્યા છે. પછી હાલમાં જે નોકરી કરી રહ્યા છે એને શું 30 વર્ષે 32 વર્ષે પાછા છૂટા કરવાના કે ભાઈ આની પાસે આદિવાસીનું સર્ટી છે અને આ સર્ટી ખોટું છે એમ કરી અને 30-35 વર્ષે છૂટા કરવાના? અત્યારે નવા સમાચાર મુજબ 32 વર્ષે એક પીઆઈને છૂટા કર્યા. એ રીતે એક ડીવાયએસપી, મારા ધ્યાન મુજબ બોટાદમાં એક ડીવાયએસપી 2019માં નિમણૂક થઈને આવ્યા હતા. એનું નામ સીપી મુંદવા ઉર્ફે ચેતનકુમાર પ્રભુદાસ મુંદવા, જેઓ આકરુ ગામના વતની છે, જે ધંધુકા તાલુકાનું આવેલું છે અને અમદાવાદ જિલ્લાનું છે. ધંધુકા તાલુકાનું આકરુ ગામ છે અને ત્યાંના વતની છે. ત્યાં કોઈ ભરવાડને આદિજાતિનું સર્ટી આપવામાં આવતું નથી અને તેઓ આદિજાતિમાં આવતા પણ નથી. છતાં આ સીપી મુંદવાએ એસટીનું સર્ટી લઈ અને 4%નો લાભ લઈને ડીવાયએસપી થયા છે. એની ઉપર ખરેખર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ.